ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વડોદરાના કરજણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાના મામલે સુરક્ષામાં ખામી રહી હોવાનો રેન્જ આઈજીએ સ્વીકાર કર્યો। સમગ્ર ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ અધિકારીઓનો ઉધડો લીધો અને સુરક્ષાની ખામીની તપાસ ડીવાયએસપીને સોંપી। તપાસ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાશે। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા લોરેન્સ પરમાર। જી લોરેન્સ। કરજણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર જે ચપ્પલ ફેંકવાનો મામલો હતો તેની અંદર રેન્જ આઈજી અભય ચુડાસમાએ બંદોબસ્તની અંદર ખામી હોવાનું સ્વીકાર્યું સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ પોલીસ અધિકારીઓ સાથે આ મામલે ચર્ચા કરી છે અને કહી શકાય કે જે તે નાયબ મુખ્યમંત્રીની સુરક્ષાનો સવાલ છે ત્યાં ગૃહ રાજ્યમંત્રી પોતે પહોંચશે। આવા સ્થિતિની અંદર હુમલો થાય છે કે પોલીસની સૌથી મોટી ખામી સ્થાનિક પોલીસ પર સૌથી મોટો ગાજ અહીંયા કહી શકાય અને તેને લઈને રેન્જ આઈજી અભય ચુડાસમાએ સ્ટ્રિક્ટલી ખાસ કરીને જે અત્યારે ચાલતી છે તેનો બંદોબસ્ત પૂરો થતા જ એવું કહી શકાય કે અહીંયા અધિકારીઓની બદલી થઈ શકે છે અને જે ઘટના બની તેની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસની જે સુરક્ષા ઉપર અહીંયા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જો કે તે ઘટના બાદ હવે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તરફ જે ઘટના બની ગઈ શરમજનક ઘટના કહેવાય, કેમ કે વિરોધ કરવાની કોઈ રીત હોય પરંતુ આ રીતે વિરોધ થતા પોલીસની સુરક્ષા પર અનેક સવાલો ઉભા થયા સાથે હવે અધિકારીઓ છે ને અધિકારીઓ જી આભાર આપનો જાણકારી આપવા માટે।